હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંધ્યા ડાંબો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો, હું પણ મજામાં છું. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો સુરભી જતી રહી સ્કૂલે, આર્યન ઊંઘેલો છે, ડામોર સાહેબે નોકરી જતા રહ્યા. તો મારે હવે ચણા બાફવાના છે. તો ચા નાસ્તો તો થઈ ગયો મારે. તો ચણા સરસ ધોઈને મૂકી દીધા છે. 4-5 વાર ધોઈ કાઢ્યા. તો રાત્રે પલાળ્યા હતા મેં. તો બાફી દેવાના છે. આજે તો ચણાનું શાક બનવાનું છે. તો ચણા બફાય એટલી વારમાં વાસણ ઘી કાઢું. ચાવાળા કોફીવાળા પડ્યા છે. હવે ચાનો ડોળો છે. તો બ્લોકમાં બની રહેજો. બધું કામ હજી પડ્યું જ છે, પણ ચણા બાફી દઉં એટલે કામ થોડું ઇઝી થઈ જાય, ફટાફટ બની જાય જમવાનું એમ. મારું બધું કામ પતી ગયું છે. તો હવે હું ફ્રી થઈ ગયું છું. તો હવે બનાવવાનું છે જમવા. આજે તો ચણાનું શાક બનાવવાનું છે. તો ચણા ક્યારના બાફી દીધા છે મેં. બફા મૂકી દીધા હતા, લોટ બી બાંધી દીધો છે. તો રોટલી અને શાક જ બનાવવાનું છે. તો અમારા આર્યનભાઈ ઉઠી ગયા છે. તો બેસી ગયા છે ટેબ્લેટ લઈને. તો હું જમવા બનાવી દઉં. ગરમી જવા નમ લેતી ને, વરસાદ આવતો નહીં. ગળામાં ખિસખિસ થાય છે. શિયાળો હોય એમ થાય છે. ખિસખિસ થાય છે ગળામાં. કેમ થાય છે ખબર નહીં. ઉધરસ થવાની છે ખબર નહીં. મેં પીસી લીધું. આજે તો વરસાદ આવે છે ખબર. અત્યારમાંથી બધું પેલું વાદળ આવી ગયું છે બરાબરનું. ખબર નહીં, વરસાદ આવે તો બહુ સારું કહેવાય. ગરમી તો ઓછી થાય. મેં ફટાફટ મસાલો પીસી લીધો. તો તાસું મૂકી દીધું છે. ચણાનું શાક બનાવવાનું છે. ચણા તો ક્યાંના મેં બાફી દીધા હતા. તાસણું મૂકી દીધું છે. મસાલો બી પીસી લીધો. ડુંગળી ટામેટા બધું કાપી નાખ્યું છે. ફટાફટ વઘારી દો. અમે જમવા બેસી ગયા. જમવાનું બની ગયું. તો અમારા સુરભી બેન આવી ગયા છે સ્કૂલથી. જમવા બેસી ગયા. ભૂખ લાગી હતી બરાબર. હે સુરભી? તો આર્યને બેસી ગયો છે અહીંયા. તો અમે બધા બેસી ગયા છે. તો ચણાનું શાક બનાવ્યું છે. ગ્રેવીવાળું બનાવ્યું છે, કોરું નહીં બનાવ્યું. સાસ છે, ચણાનું શાક અને રોટલી. તો તમારે જમવું હોય તો આવો, ચણાનું શાક ખવડાવીએ. તો કોરું કોરું ગળે નહીં ઉતરતું, એટલે થોડું રસવાળું બનાવીએ તો સરસ લાગે. વરસાદનો સમય થઈ ગયો છે. તો હવે બનાવીને જમવા. આજે તો વરસાદ આવે એવું થઈ ગયું હતું. એકદમ વાદળ ઘેરાઈ ગયું થઈ ગયું હતું. તો વરસાદ ના આવ્યો. ખબર નહીં પછી રાત્રે આવે તો. આર્યન મને બોલવા નહીં દેતું. ધીમે ધીમે બોલું છું. તો દૂધ ગરમ કરવાનું, દૂધવાળી તપેલી પહેલાં ધોઈ કાઢું. તો આજે છે ખીચડી બનાવવાની છે મારે. અમારું જમવા બની ગયું છે. તો બધા જમવા બેસી ગયા છો. તો આજે ખીચડી બનાવી છે અને ચણાનું શાક બી પડ્યું હતું. એમ ચણાનું શાક ખાવાની છે, કેરી અને રોટલી. આ બે લોકો ખીચડી ખાવાના છે. જે અમારી ખીચડી બની છે તો સુરભી બેનને વઘારી છે. હો પાછી હે સુરભી? તો કાજુ બાજુ બધું નાખીને બનાવી છે ખીચડી. તો આ ચણાનું શાક અને કેરી ખાવાની છે. પરોઠી બનાવી છે, દૂધ બી છે, દહીં બી છે ખીચડી જોડે ખાવા માટે. પુલાવ જેવું બનાવ્યું છે સુરભી. છૂટા છૂટા ભાત, બાસમતી ભાત. તો અમે જમી લઈએ. તમારે જમવું હોય તો આવો.